વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શું તમારું બાળક ઇંગ્લિશ, ગ્રામર અને ટેન્સીસ શીખવાથી ડરે છે? તો ચિંતા ના કરો, કેમ કે હવે ભણવાનું બોરિંગ નહીં પણ મજેદાર થવાનું છે. કારણ કે પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ લઈને આવી રહી છે આપના માટે શીખો ઇંગ્લિશના વિડીયોઝ. આજે આપણે સમજીશું પ્રેઝન્ટ ટેન્સ મતલબ વર્તમાનકાળ. જે ક્રિયા શરૂ છે તે દર્શાવવા માટે વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આજે આપણે હેવ અને હેઝના ઉપયોગવાળા વાક્યો વિશે સમજીશું. હેવનો ઉપયોગ આઈ, વી, યુ અને ધે સાથે થાય છે અને હેઝનો ઉપયોગ હી, શી અને ઇટ અથવા કોઈ નામ સાથે થાય છે. રિયા સેઝ, હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક? તમે તમારું કામ પૂરું કર્યું છે? સિયા સેઝ, યસ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. હા, મેં મારું કામ પૂરું કરી લીધું છે. રિયા સેઝ, હેવ શી સીન ધીસ મૂવી? શું તેણીએ આ ફિલ્મ જોઈ છે? સિયા સેઝ, નો શી હેઝ નોટ સીન ધીસ મૂવી. ના, તેણીએ આ ફિલ્મ જોઈ નથી. રિયા સેઝ, હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક? શું તમે તમારું લેશન પૂર્ણ કર્યું છે? સિયા સેઝ, યસ આઈ હેવ કમ્પ્લીટ માય હોમવર્ક. હા, મેં મારું લેશન પૂર્ણ કર્યું છે. રિયા સેઝ, હેવ ધે પ્રિપેર્ડ ફોર ધ એક્ઝામ્સ? શું તેઓએ પરીક્ષા માટેની તૈયારી કરી લીધી છે? સિયા સેઝ, યસ ધે હેવ પ્રિપેર્ડ વેરી વેલ. હા, તેઓએ ખૂબ સારી તૈયારી કરી છે. રિયા સેઝ, હેવ યુ રિટર્ન ધ લાઇબ્રેરી બુક? શું તમે લાઇબ્રેરીનું પુસ્તક પાછું આપી દીધું છે? સિયા સેઝ, યસ આઈ હેવ રિટર્ન્ડ ઇટ ટુડે. હા, મેં તે આજે પાછું આપી દીધું છે. રિયા સેઝ, હેઝ ધ ટીચર સ્ટાર્ટ ધ ન્યૂ ચેપ્ટર? શિક્ષકે નવો પાઠ શરૂ કર્યો છે? સિયા સેઝ, યસ શી હેઝ સ્ટાર્ટેડ ધ થર્ડ ચેપ્ટર. હા, તેમણે ત્રીજો પાઠ શરૂ કરી દીધો છે. રિયા સેઝ, હેવ યુ પેઇડ યોર સ્કૂલ ફીસ? શું તમે તમારી સ્કૂલ ફી ભરી દીધી છે? સિયા સેઝ, યસ માય ફાધર હેઝ પેઇડ ધ ફીસ. હા, મારા પિતાએ ફી ભરી દીધી છે. તમે જોયું હશે કે દરેક વાક્યમાં વર્ડ મતલબ ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. જેમ કે ફિનિશનું ફિનિશ્ડ, પેનું પેઇડ, સ્ટાર્ટનું સ્ટાર્ટેડ. જ્યારે તમારે કંઈ નામાં જવાબ આપવો હોય તો હેઝ નોટ અથવા હેવ નોટનો ઉપયોગ થાય છે. મોટાભાગે કોઈ શબ્દ એકવચનનો હોય તો હેવ અને બહુવચનનો હોય તો હેઝનો ઉપયોગ થાય છે. આ વિડીયોમાં રિયા અને સિયા જે ચર્ચા કરી રહ્યા છે તે વાક્ય પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે. જે વાક્યમાં ક્રિયા હમણાં અથવા થોડા સમય પહેલાં જ પૂર્ણ થયેલ છે તે દર્શાવે છે. ટૂંકમાં જે વાક્યમાં હેવ અને હેઝનો ઉપયોગ થતો હોય તે વાક્ય પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે અને જે વાક્યોમાં સૌથી પહેલાં હેવ, હેઝ, પછી સબ્જેક્ટ અને પછી વર્બનું 3D ફોર્મ દર્શાવેલ હોય તે વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું હોય છે. તો હવે રાહ ના જુઓ અને આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. બાળમિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો